હવે આપણે 19મો બોલ છે લેવાનો છે. આત્માના અસંગ આ લોકો નથી આજે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. દ્રવ્ય એ પર્યાય નહીં અને પર્યાય તે દ્રવ્ય નહીં. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો અંશો પણ ધ્રુવ આત્માથી જુદા છે, પણ અહીં એની વાત નથી. અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આશ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર નિર્મળતા થાય છે એ બંને આશ્રવ અને સંવરના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ. આ માથાના વાળ નથી હોતા, તેમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે. વાળ એક અને છેડા બે, એમાં બે છેડા ભિન્ન ન પડે. બે ફણગા હોવા છતાં ચીરી ન શકાય. અહીં જ્ઞાનમાં ચીરાય છે એની વાત છે, અલૌકિક વાત છે. ભાઈ, દિગંબર સંતો સિવાય આવી વાત બીજી ક્યાંય છે નહીં. અહો, દિગંબર સંતો તો કેવડીના કેળા હતા છે. કેવડીના કેળાયા તો એટલે કેડીએ ચાલનારા એમ. કેડી સાંકડી હોય ને ખેતરમાં, તો ઈ એક જ જણ ચાલ્યો જાય એમ. એટલે પોતે એકલા જ એને અનુસરતા, બધાને સાથે લઈને જ જતા એમ. કેવડીના કેળાયા તો છે. માથા વાળનો દાખલો એટલા માટે આપ્યો કે સૂક્ષ્મ વાત છે. જ્ઞાનમાં સૂક્ષ્મ થાય, પણ એમ કે આ વાળ છે ને એના બે ચીરા ન થાય, પણ જ્ઞાનમાં બે ભેદ જુદા લાગે. દ્રવ્યના પ્રદેશ જુદા, પર્યાયના જુદા, એમ જ્ઞાન નક્કી કરી શકે. બેન, તમે ફ્રીઝ થઈ ગયા. બેન, આશ્રવ અધિકારમાં તમે ફ્રીઝ થઈ ગયા. આ નથી સંભળાતું. તમારું નતું સંભળાતું. હા, સંભળાય છે. હા, હવે બેટર છે. થોડું આમ કટ થાય છે, તમે આમ ફ્રીઝ થઈ જાવ છો. આમ કટ. હવે બરોબર. હવે બરોબર. બહુ હલાલ થતું હતું. નેટવર્ક આ જીઓ જ્યારથી પૈસા લેવા માંડ્યું ને ત્યારથી તો એનું નેટવર્ક એટલું ખરાબ થઈ ગયું છે કે એના જીઓને રાખવું કે નહીં હવે એ પ્રશ્ન છે. એને બધા બીજા નેટવર્ક જેવું જ થઈ ગયું છે. ફ્રી હતું ત્યાં સુધી ટોપ ક્લાસ હતું. જીઓનું છે. હા, ફ્રી હતું ત્યાં સુધી તો 100 Mbps ફટ. અને હવે તો ત્રાસ થઈ ગયું છે. અમારે નીચે જીઓનું છે 10th ફ્લોરમાં, ઉપર નથી ખબર શું કયું છે. પાછા ફ્રીઝ થઈ ગયા. નેટવર્કમાં પ્રોબ્લેમ, હા, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ. દેખાય છે? હમણાં દેખાય છે, હાલ તુરંત દેખાય છે. ઇન્ટરનેટ પ્રોબ્લેમ. મૂળ વાત સૂક્ષ્મ એટલા માટે કીધી કે એક જ અસંખ્યાત પ્રદેશમાં દ્રવ્યના પ્રદેશ જુદા અને પર્યાયના પ્રદેશ જુદા. 85 કઈમાં બે દ્રવ્યનું ભેદ જ્ઞાન હોય તો દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં એમ આવે. પણ અહીંયા શું કીધું કે દ્રવ્ય ઈ પર્યાય નહીં ને પર્યાય તે દ્રવ્ય નહીં. બરોબર, અહીંયા ઈ વાત આવી. દ્રવ્ય એ પર્યાય નહીં ને પર્યાય તે દ્રવ્ય નહીં. એના માટે પ્રવચન સારમાં અતદ્ભાવ અન્યત્વ કીધું. શું? અતદ્ભાવ અન્યત્વ. હા, પ્રવચન સારમાં.
આત્મા ને આશ્રવ એક સત્તા નથી, એક આધાર નથી, બરોબર? એટલે આધાર આધેય સંબંધ નથી આત્મા ને આશ્રવ વચ્ચે. એટલે કર્તા કર્મ નથી, છ સત્કારક લઈ લેવાના. આશ્રવ ના સત્કારક જુદા અને આત્મા ના સત્કારક જુદા. એના બધી કેવી રીતે ખબર પડે? આશ્રમ સટકારક જુદા ને આના બધા સટકારક જુદા. દ્રવ્ય સ્વતંત્ર છે એ બરાબર, પણ ઈ અમને આમ પકડી ન શકે વાસ્તવ. રાગ છે, હા, રાગ છે ને એને પોતાની ખબર નથી અને એ આત્માને ન જાણે. રાગ છે એ અજ્ઞાનમાં જાય છે અને જ્ઞાન છે એ ચેતનના પરિણામ છે. તો ચેતન જાણે છે કે આ મારા પરિણામ નથી, બરોબર? જ્ઞાનમાં એવી શક્તિ છે ને કે રાગ આવે એને જાણે, રાગ જાય એને જાણે. આ લોકો ફ્રી થઈ ગયા પાછી. ના બધા સાંભળે છે. તમારો અવાજ આવે છે પણ બેન ફ્રીઝ થઈ અવાજ ગયા. બરાબર છે. હા, અવાજ આવે છે, બોલો. હા, એટલે જ્ઞાન થી ખબર પડે. જ્ઞાન છે ને એની અચિંત્ય શક્તિ છે, એટલે જ્ઞાન બધું જાણી લે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય, મલિન પર્યાય, નિર્મળ પર્યાય, એ બધા એનું જાણનાર કોણ છે? જ્ઞાન છે. એટલે તો અહીંયા દાખલો આપ્યો ને કે વાળના બે છેડા હોય તો એ આમ આમ આખા એના ચીરા કરવા જાવ તો ન થાય, નીચે બે છેડા જુદા છે. પણ જ્ઞાન છે એ બે ને જુદા પાડી શકે છે. નિર્મળ પર્યાય ને જુદી પાડી શકે, મલિન પર્યાય ને જુદી પાડી શકે, પોતાનું ધ્રુવ સ્વરૂપ છે એને જોઈ શકે. એ બધું જ્ઞાન થી જ ખબર પડે ને. રાગમાં તો કઈ જ્ઞાન નથી, રાગ પોતાને નથી જાણતો અને આત્માને ન જાણે, બરોબર? એવું છે. એટલે એનાથી જુદી પડે. અનુભવ થી સિદ્ધ થાય પાછી. જયારે તમે આત્માનો અનુભવ કરો ત્યારે એમાં રાગ ન આવે. મલિન પર્યાય એમાં ન હોય, રાગની પર્યાય. દ્રવ્ય, ગુણ અને પર્યાય બધું નિર્મળ જ હોય, રાગ અંદર નથી આવતો. એટલે રાગના પ્રદેશ જુદા છે. પછી રાગ નીકળી જાય છે. રાગ તન્મય નથી થતો, રાગ આત્માને પ્રસિદ્ધ નથી થતો. આપણે કીધા હતા ને ત્રણે બોલ, એના ઉપરથી ભેદ જ્ઞાન થાય છે. આધાર આધેય સંબંધ નથી. આત્માના આધારે રાગ ન થાય. આત્માના આધારે શું થાય? આત્માના આધારે તો આનંદ આવે. શું થાય આત્માના આધારે? ના, હે? સંવર નિજરા, આશ્રવ નો થાય. સંવર નિજરા મોક્ષ આત્માના આધારે થાય. મોક્ષ બરોબર બધું આત્માના આધારે થાય. પણ આશ્રવ, પુણ્ય, પાપ એ આત્માના આધારે ન થાય, બરોબર? એ દ્રવ્ય કર્મના આધારે થાય. એટલે બે ના પ્રદેશ જુદા છે નક્કી. બોલ 20મો પ્રશ્ન. દ્રવ્ય ગુણ પર્યાય વચ્ચે કોઈ પ્રકારે પ્રદેશભેદ છે? ઉત્તર. તેમના પ્રદેશ એક જ છે, પણ તેમાં પ્રદેશના અંશો રૂપી ભેદ પાડી શકાય છે. પર્યાયના પ્રદેશ અંશ એક સમયનો ઉત્પાદ ને વ્યવહાર રૂપનો છે ને દ્રવ્યના પ્રદેશ ધ્રુવ રૂપ છે, તેવો ભેદ થઈ શકે છે. જો એવો ભેદ કરવામાં ન આવે તો દ્રવ્ય ને પર્યાય અથવા ગુણ ને પર્યાય વચ્ચેનું જે સ્વરૂપ ભેદપણું છે તેનો નાશ થઈ જાય. દ્રવ્ય ગુણ ને પર્યાય વચ્ચે પ્રદેશ ભેદ હોતો નથી એમ જે શાસ્ત્રમાં કહેવામાં આવે છે તેનો અર્થ એવો છે કે બીજા દ્રવ્યના પ્રદેશથી તેના પ્રદેશો જુદા પાડવા હોય ત્યારે તેઓના પ્રદેશો એકરૂપ છે એમ કહેવામાં આવે છે. તમારી રાગની પર્યાય છે, બરોબર? એ મારામાંથી નથી આવતી, તમારા દ્રવ્યમાંથી આવે છે. એમ કયો ને, બે દ્રવ્યનું ભેદનાન કરો તો એ પર્યાય તમારી છે, રાગની પર્યાય, બરોબર? બીજામાંથી નથી આવતી. અને દ્રવ્ય પર્યાયનું ભેદનાન કરો તો પર્યાય ને દ્રવ્યના પ્રદેશ જુદા છે. કારણ કે પર્યાયમાંથી દ્રવ્યમાંથી પર્યાય આવે ને, દ્રવ્યમાં પર્યાય જાય નહીં. એક સમયનું સત છે. દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, ત્રણેય સત છે. એ બધાને એકબીજાની અપેક્ષા નથી હોતી. એને દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પ્રદેશ ભેદ નથી હોતો એટલે એને અતત
ભાવ અન્યત્વ કીધું, અને પ્રદેશ ભેદ હોય તો અત્યંત ભાવ કહેવાય. જળ ને ચેતન એના પ્રદેશો વચ્ચે અત્યંત અભાવ છે. કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય વચ્ચે પ્રદેશ ભેદ નથી, એટલે અતત ભાવ અન્યત્વ કીધું. એટલે એકના પ્રદેશ ધ્રુવ છે, એકના પ્રદેશ ઉત્પાદય વાળા છે. એક નિત્ય છે, એક અનિત્ય છે, એટલે એ અપેક્ષા એને ભેદ કરવું કીધું. સાકર ભારતીબેન, હા બોલો. દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ ભેદ ન કરવામાં આવે તો શું દોષ આવે? તો પર્યાય નાશ થતા દ્રવ્યનો પણ નાશ. હા, એ જો આમાં લખ્યું છે કે જો ધ્રુવ રૂપ છે તે ભેદ થઈ શકે. જો એવો ભેદ કરવામાં ન આવે તો દ્રવ્ય અને પર્યાય અથવા ગુણ ને પર્યાય વચ્ચેનું સ્વરૂપ ભેદપણું છે તેનો નાશ થઈ જાય. બરોબર? એટલે પર્યાય નાશે, ગુણ નો નાશ થઈ જાય, દ્રવ્ય નો નાશ. એટલા માટે साकार उपयोगमय, उपयोगमय ऐसा पाठ लिया है, उपयोग स्वरूप ऐसा भेद भी नहीं. दशी शक्ति में अनाकार उपयोगमय ऐसे अभेद लेना है. आह, भगवान आत्मा वस्तु है, उसमें एक साकार उपयोगमगी शक्ति अभेद. ઉપયોગમય છે. हाँ, બાકી નહીં, ઉપયોગમય. शक्ति अभेद है. शक्ति और शक्तिवान कोई भिन्न भिन्न नहीं है, उसके प्रदेश भिन्न नहीं है. शक्ति और द्रव्य जो शक्तिवान उसके प्रदेश भिन्न नहीं है. आहा, ज्ञान की पर्याय में उसका जो उपयोग होता है, यह ज्ञान की पर्याय स्वद्रव्यों को पूर्ण जानती है. फिर भी इस पर्याय में वह द्रव्य आया नहीं, परंतु जानने की ताकत की प्रतीति आ गई, और ये पर्याय के प्रदेश भी द्रव्य गुण से भिन्न है. समझ में आया? ધ્રુવ છે અને ગુણ એ ધ્રુવ છે. સાકાર ઉપયોગમય એટલે શું? સવિકલ્પ સાકાર છે. જ્ઞાન જ્ઞાન સવિકલ્પ સાકાર છે, એટલે બધાને ભેદ પાડીને જાણે. અને દર્શન છે સામાન્ય અવલોકન, એ નિર્વિકલ્પ નિરાકાર છે, એટલે ભેદ પાડ્યા વગર અભેદ જાણે. સાકાર ઉપયોગમય એસા પાઠ લે, ઉપયોગ સ્વરૂપ એસા ભેદ બી નહીં. મય લીધું ને એટલે આખો એમાં અભેદ કરી દીધું એમ. દશી શક્તિ મેં અનાકાર ઉપયોગમય. દશી શક્તિ છે ને એ નિર્વિકલ્પ નિરાકાર છે. અનાકાર એટલે નિરાકાર, સાકાર એટલે સવિકલ્પ સાકાર, આ નિર્વિકલ્પ નિરાકાર. ऐसे अभेद लेना. भगवान आत्मा वस्तु है, उसमें एक साकार उपयोगमय शक्ति अभेद है. शक्ति और शक्तिवान में कोई भिन्न भिन्न नहीं है. એટલે ગુણ ગુણીના પ્રદેશ અભેદ છે, પણ એની પર્યાય છે એમાં પ્રદેશ ભેદ છે. शक्तिवान है, उसके प्रदेश भिन्न है. ज्ञान की पर्याय में उसका उपयोग होता है. એટલે દ્રવ્યને ઉપયોગ કહેવાય, ગુણને ઉપયોગ કહેવાય, અને પર્યાયને ઉપયોગ કહેવાય. અને નિર્મળ પર્યાય પ્રગટ થઈ એને શુદ્ધોપયોગ કહેવાય. यह ज्ञान की पर्याय स्वद्रव्य को पूर्ण जानती है. बरोबर? એક સમયની પર્યાય છે એ આખા દ્રવ્યનું પૂર્ણ સ્વરૂપ જાણી લે છે. फिर भी इस पर्याय में वह द्रव्य आया नहीं. એટલે અરીસામાં જેમ પ્રતિબિંબ પડે ને એમ જ્ઞાનની પર્યાયમાં અંદરના દ્રવ્ય ગુણ પર્યાયનું પ્રતિબિંબ પડે છે, પ્રતિભાસ થાય છે. પ્રતિવત્તા ભાસ, પ્રતિ એટલે પર અને ભાસ એટલે જાણ. એટલે જ્ઞાનની પર્યાયની અપેક્ષા અંદરના દ્રવ્ય ગુણ પર્યાયનો એમાં પ્રતિભાસ પડ્યો તો એ પર થયું એના માટે. બરોબર? એને આપણે કથનચિત સ્વપર પ્રકાશક કીધું હતું ને, એ વાત છે. અને લોકાલોકનો પ્રતિભાસ પડે છે
એ પ્રદેશ ભેદ છે, એટલે એને ઉપચરિત અસદભૂત વ્યવહાર કીધું અને આને ઉપચરિત સદભૂત વ્યવહાર કીધું. પોતાના છે ને બધા દ્રવ્ય ગુણ પર્યાય, એનામાં જાણવાની તાકાત છે એટલે એટલું સામર્થ્ય છે. સ્વ પરને પ્રતિભાસવાનું અંદરનું વિશ્વ અને બહારનું વિશ્વ એ જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસી રહ્યું છે ને એને જાણવાની એની તાકાત છે. પ્રતીતિ આ ગઈ ઓર ये पर्याय के प्रदेश भी द्रव्य गुण से भिन्न है. बरोबर, એટલે પર્યાયના પ્રદેશ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ કેવળ જ્ઞાનની એ જ્ઞાન ગુણ અને દ્રવ્ય ત્રણેય બે થી ભિન્ન છે. એ 22वां यह वीर्य जो है वह अपने द्रव्य गुण पर्याय में और अपने क्षेत्र में काम करता है, थोड़ा सूक्ष्म है. निश्चय से तो जो मोक्ष मार्ग की निर्मल पर्याय है वो द्रव्य के आलम्बन से प्रकट होती है, उसका क्षेत्र भिन्न है, सूक्ष्म है भगवान. मार्ग ऐसा है. इस समय तो सब लोप हो गया. सत्यात भगवान को पकड़ करके जो अनुभव हुआ, यह अनुभव की जो पर्याय है उस पर्याय का क्षेत्र और द्रव्य गुण का क्षेत्र वो दोनों भिन्न है. अरे ऐसी बात है, समझ में आया. भेद विज्ञान की बात बहुत सूक्ष्म है. पर्याय का क्षेत्र भिन्न है, संवर अधिकार में आया है. विकार वस्तु भिन्न है और उसका क्षेत्र भी भिन्न है. ऐसी भगवान की बात सर्वज्ञ परमेश्वर उनके संतों दिगंबर मुनियों आड़त्या होकर सर्वज्ञ का माल देते हैं. समझ में आया. कहते हैं कि अपनी वस्तु सत्याद्भुतार्थ नायक स्वभाव जो है उसके आश्रय से उसमें स्थित रहने से आनंद के अनुभव की अनंत गुण की पर्याय एक समय में उछलती है. वह आया ना, एक समय में अनंत गुण की पर्याय उछलती है, नाम उत्पन्न होती है, वह पर्याय उत्पन्न होती है, उसका क्षेत्र और द्रव्य गुण का क्षेत्र दोनों भिन्न गिनने में आया है. पर्याय का क्षेत्र पर्याय है, पर्याय की शक्ति पर्याय है, पर्याय के कारण से द्रव्य गुण से पर्याय के कारण से द्रव्य गुण से भी नहीं. भेद ज्ञान सूक्ष्म है बापू. सर्वज्ञ परमेश्वर के अलावा यह बात किसी ने देखी नहीं और कल्पित बातें सब बनाई. यह तो सर्वज्ञ परमेश्वर ने, वितराग देव ने जो आत्मा देखा वह कहते हैं. સર્વજ્ઞ છે ને એ જૈન દર્શન નું મૂળ છે. સર્વજ્ઞ થી બધી વાત સિદ્ધ થાય છે. સર્વજ્ઞ ભગવાને જેમ કીધું હશે એમ થશે એમ માને છે લોકો. બરોબર, એમાં આપણે શું પુરુષાર્થ કરવાનો? તો ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે એવી એક જ્ઞાનની પર્યાય છે. એનો સ્વીકાર થાય છે. પેલા જો એનો સ્વીકાર તેના લક્ષ્ય થાય, એ દ્રવ્યના લક્ષ્ય થાય, ગુણના લક્ષ્ય કે પર્યાય લક્ષ્ય ન થાય. ગુણમાં ભેદ પડી જાય. એવી અનંતી પર્યાયનો પિંડ ગુણ છે ને એવા અનંત ગુણનો પિંડ દ્રવ્ય છે. તો એ પર્યાય કોની થઈ? ત્રણ કાળ ત્રણ લોકને જાણે. તો તે સર્વજ્ઞ ગુણમાંથી આવીને એ ગુણ ક્યાંથી આવ્યો? તો તે સર્વજ્ઞ સ્વભાવિક ભગવાન આત્મામાંથી આવ્યો. બરોબર, એટલે સર્વજ્ઞ સિવાય એક વાત સિદ્ધ ન થાય. એટલે અન્ય બધામાં કલ્પિત વાત છે. સર્વજ્ઞથી જ આ જૈન દર્શન સિદ્ધ થાય છે. બીજું આ શક્તિના પ્રવચન છે, 47 શક્તિના. એના ઉપર આ ગુરુદેવ આગળમાં છે ને જ્ઞાન દર્શન ઉપયોગમાં દશી શક્તિ અને જ્ઞા શક્તિ એ બે ઉપર હતું પ્રવચન, એમાંથી લીધું છે. અને આ વીર્ય શક્તિ અને શ્રદ્ધા શક્તિ, ચારિત્ર શક્તિ એમાંથી લીધું. આ जो ये वीर्य है वो अपने गुण पर्याय में और अपने क्षेत्र में काम करता है. એટલે પોતાનું બળ પોતામાં કામ કરે છે, બીજામાં કામ ન કરે. બરોબર, પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાય ને ક્ષેત્રમાં કામ કરે છે. પોતાનું વીર્ય પોતામાં કામ કરે છે એને શું કહેવાય? પોતાનું વીર્ય પોતામાં કામ કરે છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં પોતાના ક્ષેત્રમાં. યથાખ્યાત ચારિત્ર ષટકાર, પોતાના ષટકાર એને સુંદર કહેવાય. અચ્છા, શું કહેવાય? સુંદર. હા, આપણે કર્યું હમણાં. સંસારની ગાથામાં આવે છે ને સુંદર.
એ ત્રીજી કે ચોથી ગાથામાં આવે કે નહીં? સમયસા ને હા. ત્રીજી ચોથી ગાથામાં કોઈ છે ને આપણે કરેલું. હા. વાહ પાટી ભાભી સુપર. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહીએ ને યાદ એને રહી. સુંદર કહેવાય. ને બીજાના દ્રવ્ય ગુણ પર્યાયમાં ન હોય. પ્રભુ પોતપોતાના દ્રવ્યમાં રહીએ છે એ એને સુંદર છે. કાઢો એ ગાથા. ગાથા કાઢો સમયસરમાં. હા કેટલામી? ત્રીજી છે કે ચોથી? ત્રીજી. ત્રીજીમાં છે. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વ. હવે સમયના વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. એકત્વ હા ચોથી કે ત્રીજી? ત્રીજી પેજ 10. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા વિસંવાદ વિરોધ કરનારી છે. ટીકા અહીં સમય શબ્દથી સામાન્યપણે સર્વ એટલું જ. પોતાના દ્રવ્ય એટલું જ કરવાનું. હા એ સુંદર છે. આ દ્રવ્ય ગુણ પર્યાય અને ક્ષેત્ર એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થઈ ગયો. બરોબર. દ્રવ્ય ક્ષેત્ર અને પર્યાય એટલે કાળ અને ગુણ એટલે ભાવ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થઈ ગયું. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં વીર્ય શક્તિ કામ કરે છે. बरोबर. थोड़ा सूक्ष्म है. निश्चय से जो मोक्ष मार्ग की निर्मल पर्याय है वह द्रव्य के अवलंबन से प्रकट होती है. उसका क्षेत्र भिन्न है. કારણ કે અનુભવ કરે ને એમાં પર્યાયનો અનુભવ નથી આવતો. અનુભવ પર્યાયમાં થાય છે પણ અનુભવ કોનો હોય? દ્રવ્યનો. પર્યાયનો અનુભવ આવતો નથી ભેગો. એટલે सूक्ष्म છે ભગવાન. मार्ग ऐसा है. इस समय सब लोप हो गया है. કૃપાળુ દેવ કે છે ને મોક્ષ માર્ગ બહુ લોપ. એટલે મૂળ દ્રવ્ય ગુણ અને પર્યાયની વાત જ લોપ થઈ ગઈ છે. જે અનાદ પર્યાયથી રહિત દ્રવ્ય જે ખરેખર આત્મા છે એનું લક્ષ નથી. એટલે એના લક્ષ્ય જે પર્યાય પ્રગટ થાય એ અત્યારે નથી. सत्यार्थ भगवान को पकड़ करके जो अनुभव हुआ यह अनुभव की जो पर्याय है उस पर्याय का क्षेत्र और द्रव्य गुण का क्षेत्र वह दोनों भिन्न है. सत्यार्थ भगवान કીધું એનો અર્થ શું થયો? સત્યાર્થ ભગવાન એટલે શુદ્ધ આત્મા, અપરિણામી આત્મા. અપરિણામી દ્રવ્ય. સત્યાર્થ શબ્દનો અર્થ. સત્યાર્થ એટલે સત. સચ્ચો અર્થ. ત્રિકાળી. સત્ય અર્થ. ત્રિકાળી. અહીંયા પર્યાય સત છે. દ્રવ્ય સતની નાસ્તિ છે એને સત્યાર્થ કહેવાય. ભૂતાર્થમાં દ્રવ્ય સતમાં પર્યાય સતની નાસ્તિ છે અને સત્યાર્થમાં પર્યાય સતમાં દ્રવ્ય સતની નાસ્તિ છે. નાસ્તિ કેમ કહેવાય બેન? સત્યાર્થનું શું કીધું બેન? ભૂતાર્થમાં દ્રવ્ય સત છે ને, દ્રવ્ય સત છે એમાં પર્યાયની નાસ્તિ, પર્યાય સતની નાસ્તિ છે એને ભૂતાર્થ કહેવાય. અને પર્યાય સત છે એમાં દ્રવ્ય સતની નાસ્તિ છે એને સત્યાર્થ કહેવાય. સોગાનીજીને ખટક્યું ને કે ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે તો એ મને ખટકે છે કારણ કે પર્યાય પણ સત છે અને અહેતુક છે એટલે એને આશ્રય થાય તો એ મને ખટકે છે. એટલે सत्यार्थ भगवान को पकड़ करके अनुभव हुआ वो अनुभव की जो पर्याय है उस पर्याय का क्षेत्र और द्रव्य और गुण का क्षेत्र दोनों भिन्न है. ऐसी बात है. समझ में आ भेद विज्ञान છે. આ ક્યું भेद જ્ઞાન આવ્યું સંગીતાબેન? દ્રવ્ય પર્યાયનું જે મારું દ્રવ્ય પર્યાયનું भेद જ્ઞાન છે ને એ પ્રયોજનભૂત છે. બે દ્રવ્યનું भेद જ્ઞાન છે ને એ પ્રયોજનભૂત નથી કારણ કે એ તો એના દ્રવ્ય ગુણ પર્યાય જુદા જ છે અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાય જુદા છે પણ માને છે પોતે એકત્વ એટલે એમાં કરે. બાકી તો ખરેખર દ્રવ્ય પર્યાયનું भेद જ્ઞાન છે એમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે.
સમર અધિકારમાં પ્રદેશ ભેદની વાત કરે છે. બેન જરાક સત્યાર્થનું ફરીથી સમજાવો. દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત છે. એક સત્તાનો વિસ્તાર છે. તો દ્રવ્ય સતમાં પર્યાય સતની નાસ્તી એને ભૂતાર્થ કહેવાય દ્રવ્યને, અને પર્યાય સતમાં દ્રવ્ય સતની નાસ્તી અને સત્યાર્થ કહેવાય, અને એને જૂઠી કીધી. ભૂતાર્થ, સત્યાર્થ અને જૂઠી. જૂઠી એટલે અવસ્તુ. અવસ્તુ એટલે એ વસ્તુ તરીકે તો વસ્તુ છે, પણ દ્રવ્ય વસ્તુને જોતા એ દેખાતી નથી, માટે એને અવસ્તુ કીધી. તો બેન દ્રવ્યની નાસ્તી કેમ થઈ જાય? દ્રવ્ય તો ત્રિકાળી સત છે ને. દ્રવ્ય પર્યાયમાં આવે નહીં ને. દ્રવ્ય પર્યાયમાં આવે. એક સમયના સતમાં ત્રિકાળ સત આવે ન આવે. હા. એટલે બોલ 23માં અસંખ્ય. હા જે છે આ પાછળ હા આ દિગંબર મુનિઓ અડત્યાસી ભગવાનનો માર્ગ જે છે, એટલે શું કે સર્વજ્ઞ ભગવાને ભગવાન આત્માને જોયો, એને બનાવ્યો નથી, બરોબર? એને જોયો ને એનો અનુભવ્યો, એની દિવ્ય ધ્વનિમાં આવ્યું, દિગંબર સંતોએ જોયું, એને અનુભવ કરી અને પછી આ સર્વજ્ઞનો માલ આપે છે. એટલે ઈ પરફેક્ટ છે. 38 છે ને, એટલે મોટી બ્રાન્ચ માંથી નાની બ્રાન્ચમાં આવ્યો છે, પણ છે ઈ જ માલ. એમ સમજ ને અહીંયા. એટલે આ 38 થઈને અને કેવળ જ્ઞાનના કેળાય તો ઈ બે વિશેષણ ખાસ ગુરુદેવ વારંવાર દિગંબર સંતો માટે આપે છે, કારણ કે ઈ સર્વજ્ઞનો માલ છે. अपनी वस्तु जो આવ્યું, अपनी वस्तु सत्यार्थ, भूतार्थ और न्यायिक स्वभाव जो है, 11મી ગાથામાં કીધું ને, ભગવાન આત્મા ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને વ્યવહાર સગળો અસત્યાર્થ ભૂતાર્થ ને જૂઠો છે, બરોબર? ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન થાય છે. એ વાત છે કે न्यायिक स्वभाव આવો છે. उसके आश्रय से उसमें स्थित रहने से आनंद की अनुभव की अनंत गुण की पर्याय एक समय में उछलती है. આ વાત ક્યાં આવે છે ભેરીબેન? आनंद का अनुभव की अनंत उनकी पर्याय एक समय અનંત ગુણની पर्याय એક સમયમાં ઉછળે છે. એક સાથે અનંત ગુણની पर्याय ઉછળે છે. ઓલા 47 શક્તિના તમને બોલ મેકલે તમને હા છે મારી પાસે, પેપર છે. એમાં પેલો બોલા છે. અચ્છા, પેપર કેવું સરસ આમ પંચ કરીને રાખેલું છે. યાદ નથી. ઓલા 7 પ્રકારના સ્વપર પ્રકાશક કાઢ્યા ને, એમાં મેં જોયું આ 47 શક્તિના બોલ. મેં કીધું ના એક વન એટ અ ટાઈમ, પેલા આ કાઢું પછી ઓલું કાઢું. એટલે 47 બોલ થી અનેકાંત સિદ્ધ કર્યું છે ને, એમાં પેલો બોલ છે. આ અનેકાંત નો બોલ છે કે અનંત ગુણની પર્યાય એક સમયમાં ઉછળતી છે. બધા આખા સમયસરમાં એમ કીધું ને, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, તો એકાંત થઈ જાય છે. એટલે પછી પરિશિષ્ટમાં અમરચંદ્ર આચાર્ય આ 47 શક્તિનું વર્ણન કરે છે. પરિણામી અધ્યાત્મ પ્રમાણ છે. નિર્મળ પર્યાય સહિતના દ્રવ્યની વાત છે. એક સમય મેં અનંત ગુણ की पर्याय उछलती है. આ લોકોને મોકલજો ઈ બોલ. હા 27 બોલ. અને હું WhatsApp પિક્ચર મોકલાવી. 47 શક્તિ ઉપર ગુરુદેવના પ્રવચન છે ને, 19મી વારના 19મી વારના. હા, હા, તમે શું મોકલવાનું કીધું મેં તમને? તમે 47 શક્તિનું લિસ્ટ મને નથી આપ્યું લખીને, ઈ મોકલાવાનું કીધું ને. હા હા, તમે મને લખીને આપ્યું છે ને. હા, એક 2 પેપર છે, મને એમ છે 2 કે 3 જોવું પડશે. લઈ લ્યો. છે અત્યારે પણ પેજમાં આવી જાય થોડીક 2-3 અત્યારે પેપર. છે તમારી પાસે? ના, નીચે ફાઇલમાં છે, હું કાલે કાઢીને લઈ આવીશ. હાલ લેતા. વ પર્યાય
उछलती है, नाम उत्पन्न होती है, वह पर्याय उत्पन्न होती है, उसका क्षेत्र और द्रव्य गुण का क्षेत्र भिन्न करने में पर्याय का क्षेत्र पर्याय है। એટલે આ છે ને પર્યાયનું ક્ષેત્ર પર્યાય પર્યાયની શક્તિ પર્યાય પર્યાય પર્યાયને કારણે ચિદ વિલાસમાં આવે છે, પર્યાય પર્યાય કે કારણે ચિદ વિલાસમાં 47 શક્તિનું વર્ણન વધારે સરસ છે એમ ગુરુદેવ યાદ કરે છે। 47 શક્તિ ઉપર પ્રવચન આપે છે ને ત્યારે એમાં બહુ સૂક્ષ્મ રીતે આ 47 શક્તિનું વર્ણન કર્યું છે। દ્રવ્ય ગુણથી ભિન્ન છે, ભેદનામ સૂક્ષ્મ છે, સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આ વાત કોઈ કહી શકે નહીં, બાકી બધા કલ્પિત વાત કરે છે। સર્વજ્ઞને જ માનવા તૈયાર નથી। ક્રમબદ્ધ આવ્યું ને તો ક્રમબદ્ધ છે એ આખું ન્યાય શાસ્ત્ર ઉપર છે। સર્વજ્ઞની વાત સર્વજ્ઞ છે ને ન્યાયથી સિદ્ધ થાય છે કે ભાઈ અમે સર્વજ્ઞને નથી માનતા, તો કે ત્રણ લોકને જાણી અને તું કેસ તો તું સર્વજ્ઞ થઈ ગયો, અને જો જાણ્યા વગર કેતો હોય તો નક્કી થયું કે છે સર્વજ્ઞ, બરોબર? એટલે એ રીતે સિદ્ધ કર્યું। તો ક્રમબદ્ધમાં પછી શું વાંધો આવી ગયો કે ત્રણેય કારકનું જ્ઞાન છે કેવડી ભગવાનને, સર્વ દ્રવ્ય પર્યાય તત્વ સૂત્રનું સૂત્ર છે ને એમાં આવે છે। તો એ કે ભૂતકાળનું જાણે, વર્તમાનકાળનું જાણે, ભવિષ્યકાળનું ન જાણે। ભવિષ્યકાળનું ભગવાન એવી રીતે જાણે કે આ મહેનત કરશે ને તો પાસ થશે, તો પછી ગુરુદેવ કે તો કુંભારે કહી શકે મહેનત કરે તો પાસ થાય, મહેનત નહીં કરે તો ના પાસ થશે, પણ એમ કે મહેનત કરશે જ અને પાસ થશે જ એવું ભવિષ્યનું જ્ઞાન હોય સર્વજ્ઞ ભગવાન, બરોબર? તો સર્વજ્ઞની તો નિશ્ચિત નો રૂપ કહેવાય તો સર્વજ્ઞ કેવી રીતે કહેવાય? તો પછી અવધિમન પર્યાય જ્ઞાન વાળા થોડું જાણે છે ભવિષ્યનું, પછી જ્યોતિષીઓ હોય છે એ જાણે છે બધી ગ્રહની ઓલી રચના કરીને કે આટલા વખત પછી સૂર્ય ગ્રહણ થશે, ચંદ્ર ગ્રહણ થશે, બધું તો બધું ખોટું પડે એમ, સર્વજ્ઞને ખોટું પડે। સર્વજ્ઞમાં શંકા થવા માંડી, મૂળ એને એમ થયું કે સ્વતંત્ર થઈ જાય, આપણે બધું ભગવાનના જ્ઞાનમાં આવે છે એ પ્રમાણે જ થાય। તો પણ બેન ઈ તો છે પહેલા જયારે ક્રમબદ્ધની વાત પહેલી વાર ખબર પડી ને તો મને બહુ વખત સુધી એવો વિકલ્પ રહેતો કે તો પછી મારા પુરુષ, પણ ગુરુદેવના પ્રવચન વાંચતા વાંચતા એકવાર ખબર નહીં ઉકેલ એની મેળે આવી ગયો કે ક્રમબદ્ધ ભગવાનનું છે, એમાં મારા પુરુષાર્થ સાથે લેવા, મારો પુરુષાર્થ મારામાં છે અને ભગવાનનું જ્ઞાન એનામાં છે, અને એ પાછું અપ્રતાનો નિર્ણય કરાવે છે ને, એટલે એ તો પુરુષાર્થ થયો, એ તો બધામાં કઈ ફેરફાર કરી ન શકો એમ, બરોબર? बोल 23वां, असंख्य प्रदेश में अनंत गुण है, प्रत्येक गुण की पर्याय भिन्न भिन्न है। इस पर्याय का लक्ष्य छोड़कर मात्र ऊपर के पर्याय लक्ष्य छोड़ना ऐसा नहीं, अंदर के प्रदेश में पर्याय है, उन सबका लक्ष्य छोड़कर अंदर ध्रुव भगवान है, ध्रुव की धारा है, उसका लक्ष्य करना है। आहा, समुद्र में ध्रुव के तारे से जहाज चलता है ना, उसमें ध्रुव का तारा होता है, उसके स्थान में वहीं रहता है, वह फिरता नहीं। बड़ी आगबोट समझते हैं ना, स्टीमर, स्टीमर कहो कि आगबोट कहो एक ही बात है। आहा, वह सब ध्रुव है, तारे के लक्ष्य से चलता है, वैसे ध्रुव के तारे के लक्ष्य से चलता है, वैसे भगवान आत्मा ध्रुव रूप जो अंदर वस्तु है, एक समय की पर्याय असंख्य प्रदेश में ऊपर है, उससे अंदर ध्रुवपना भिन्न है। उस ध्रुव की और पर्याय को वर्तमान में गहराई में ले जाना, आहा, तब उस पर्याय ने ध्रुव में एकता करी, पर से एकता थी, अब स्व से एकता हुई, राग के साथ एकता थी, उस पर्याय की ध्रुव के साथ एकता हुई। एकता का अर्थ ध्रुव और पर्याय एक हो जाते हैं, ऐसा एकता का अर्थ नहीं है। पर्याय उस और जुटती है तो एकता कहने में आती है, ऐसा मार्ग है, बहुत सूक्ष्म बापू, ऐसा सत्य है, वह अंदर में बैठे नहीं, अनुभव न हो और व्रत और तप करने से कल्याण हो जाएगा, ऐसा भाव मिथ्या तो भाव पाखंड भाव है। समझ में आया?
આમાં શું કીધું કે પર્યાય ને દ્રવ્યનું એકતા થઈ જાય છે એટલે એવો વિકલ્પ નથી કે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, એવો નિર્વિકલ્પ અવસ્થામાં. અને જે રાગ તરફ હતી પર્યાય તો એ હવે દ્રવ્ય તરફ હોય એટલે એમ કહેવાય કે એકતા થઈ ગઈ. પણ હકીકતમાં પર્યાય પર્યાય રૂપ જ રહે છે, દ્રવ્ય દ્રવ્ય રૂપ જ રહે છે, પણ એનો ભેદ દેખાતો નથી એટલે કીધું. અને આવા દ્રવ્યનો અનુભવ થયા વગર તો તમે વ્રત તપ ને કલ્યાણ કરો તો તમારું કલ્યાણ થઈ જશે એમ માનો તો એ મિથ્યાત્વ ભાવ છે અને પાખંડ ભાવ છે. એટલે મિથ્યાત્વ અને પાખંડ એટલા માટે કીધું કે એમાં અનંત પૂતગલ પરાવર્તન થાય છે એ મિથ્યાત્વના ભાવમાં, એટલે એને પાખંડ કીધું. અને દેખીતી રીતે સારું લાગે વ્રત તપ પૂજા ભક્તિ બધા કરતા હોય એને, પણ એનાથી મારું કલ્યાણ થાય છે એમ માને તો મિથ્યાત્વ ભાવ છે ને પાખંડ એ અનંત પૂતગલ પરાવર્તન નું કારણ છે, એટલા માટે કીધું. આ બેન આનો શું અર્થ થાય? અંદર કે પ્રદેશ में पर्याय है? વોલ્યુમ છે ને આખું વોલ્યુમ, हाँ ઉપર ઉપરના પ્રદેશ એની ઉપર જ પર્યાય છે એવું નહીં, અંદરમાં પ્રદેશ છે ને એ બધા ઉપર પર્યાય છે. પણ આપણે તો એમ કહીએ ને કે પર્યાય તો આમ ઉપર ઉપર જ તરતી હોય, ઓલા તે પાણીમાં તેલના ટીપાની જેમ, ઓલું દ્રષ્ટાંત ન આવ્યું? હા પણ અંદર એ પ્રદેશ છે ને તો ઈ પ્રદેશ ઉપર જ એની ઉપર એ ઉપર ઉપર કરે છે. આખું વોલ્યુમ કેવું છે, હા 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 આપણે છે ને એક પુરુષ હોય ને હા આમ ખંભે હાથ રાખીને હા બેઠો હોય, હા લોકનું હાસ્ય, એવા પાછળ 7 હોય તો એનું હા. આખું વોલ્યુમ થયું ને, હા તો એ બધા વોલ્યુમમાં આખા પ્રદેશ છે, એ બધા પ્રદેશ ઉપર 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 કરે છે, અંદરના બહારના બધા એમ. તો બધા ખાલી આ ઉપલી સપાટી જોઈએ એના ઉપર જ કરે છે એમ નહીં, હા અંદર પ્રદેશો છે, અસંખ્ય પ્રદેશ તો અંદર છે ને, હા એ બધા પ્રદેશ ઉપર 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 કરે છે, એક એક પ્રદેશ ઉપર 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 છે. એટલે જેવું આપણું આ વોલ્યુમ થયું ને લોકાલોક જેવું હા, આપણું હા. સમુદ્ઘાત કરી દે હા એટલું વોલ્યુમ થાય ને, એટલા વોલ્યુમમાં દરેક પ્રદેશ ઉપર થઈ જાય એમ. ખાલી આમ સપાટ જ છે એવું નથી, ના આખું વોલ્યુમ છે ને 7 હા અંદર 12 જેટલા પ્રદેશ ઘન. છે બધા ઉપર એક એક પ્રદેશ ઉપર બધી પર્યાય ઉપર કરે છે. ઘન એટલે એનું પર્યાયનું વોલ્યુમ એટલું જ મોટું થાય અને ગુણનું વોલ્યુમ એટલું જ એટલું જ મોટું થાય. ચલો 24 कल रात्रि को कहा था ना, आत्मा के असंख्य प्रदेश है, प्रत्येक प्रदेश में पर्याय भिन्न ऊपर है. समझ में आया? आवी यहाँ आत्मा जो है वह तो इस शरीर प्रमाण है, परंतु अंदर अपनी चीज भिन्न है. उसमें बाहर जो ऊपर ऊपर असंख्य प्रदेश है उसमें यह पर्याय है ऐसा नहीं है. समझ में आया? यहाँ शरीर में, पेट में, अंदर में असंख्य प्रदेश है, तो प्रदेश प्रदेश में पर्याय भिन्न ऊपर है. रात्रि को आया था एक पॉइंट में पर्याय का क्षेत्र भिन्न है और ध्रुव का क्षेत्र भिन्न है. आहा, यह तो अलौकिक बात है. એક એક પ્રદેશમાં ઉપર ઉપર કરે છે પર્યાય. બેન હમણાં જે સમજાવી જાય ને એ જ વાત આવી. ધ્રુવનો પ્રદેશ અને પર્યાયનો પર્યાયનો પ્રદેશ એક એક પ્રદેશ ઉપર એમ, બરોબર? એક એક પોઈન્ટ ઉપર બે ક્ષેત્ર ભિન્ન. એટલે એક એક પ્રદેશમાં ધ્રુવ અને પછી ધ્રુવની ઉપરની પર્યાય. નહીતર આ શું આપણી ઉપલી સપાટી છે ને એટલી જ પર્યાય સમજે બધા એમ કે આટલી ઉપર ઉપર કરે છે, એમ નથી. આખું વોલ્યુમ પર્યાયનું જ આખું થાય છે. જેવું દ્રવ્યનું વોલ્યુમ છે, લોકાલોકનું વોલ્યુમ છે એવું દ્રવ્યનું થાય છે, અને દ્રવ્યનું છે એવું ગુણનું થાય, અને ગુણનું છે એની ઉપરના પ્રદેશ ઉપર બધી પર્યાય છે, એટલે એનું વોલ્યુમ એટલું જ થયું પણ ઉપર ઉપર. बोल 25 पर्याय का प्रदेशत्व पर्याय का कारण है. आह, सम्यक दर्शन आदि धर्मी की निर्मल पर्याय उत्पन्न हुई, उसका प्रदेश भिन्न है. असंख्य प्रदेश में ध्रुव का प्रदेश भिन्न है और पर्याय का प्रदेश भिन्न है. आह, जितने क्षेत्र में से निर्मल पर्याय उत्पन्न होती है इतने प्रदेश भिन्न गिनने में आए हैं. पर्याय का कारण वह प्रदेश है. ध्रुव प्रदेश पर्याय का कारण नहीं ऐसा कहते हैं. आहा, समझ में आया? ध्रुव का प्रदेश सूक्ष्म है, पर्याय की उत्पत्ति में ध्रुव का क्षेत्र कारण नहीं.
पर्याय का क्षेत्र पर्याय का कारण है। गजब बात करते हैं ना। यह गृहस्थ पंडित का लिखा हुआ है। चिदविलास हम्म, पर्याय का प्रदेश तत्व पर्याय का कारण। दीपचंद जी ये लिख, दीपचंद जी कासले वाला। अ, 26 भगवान પ્રદેશ છે એમાં અકાર્ય કારણ શક્તિ છે. સેમાં ધ્રુવમાં ધ્રુવ ધ્રુવમાં. પ્રદેશમાં હમ, અકાર્ય કારણ એટલે એ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય નથી. એટલે પર્યાય કા પ્રદેશત્વ પર્યાય કા કારણ એનું પ્રદેશત્વ ધ્રુવ કારણ નથી, ધ્રુવ પ્રદેશના કારણ નથી. અહીંયા અકાર્ય કારણ શક્તિનું કીધું. હમ, અને પેલા જ્ઞાન શક્તિ કીધી, વૃત્તિ શક્તિ કીધી, દ્રષ્ટિ શક્તિ કીધી હમ, અને વીર્ય શક્તિ કીધી. બરોબર. હમ. તો આગળ વાંચો. 26 भगवान असंख्य प्रदेशी आत्मा है। असंख्य प्रदेशમાં જ્ઞાન સર્વવ્યાપક છે। હવે તેમાં એક સમયની અવસ્થામાં આ પરના જે ક્ષેત્રો છે તેના આકારનું જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે। એટલે એ અજ્ઞાની એ પર ક્ષેત્રનું જ્ઞાન માનીને તેને કાઢવા માંગે છે। સ્વક્ષેત્રમાં રહેવા માટે ખરેખર તો પર ક્ષેત્રને જાણવાની જ્ઞાનની પર્યાય તેની સ્વક્ષેત્રમાં નાસ્તી છે। એક સમયનો જ્ઞાનનો પર્યાય તેમાં પર ક્ષેત્રનું જ્ઞાન થાય એ તો પોતાનું જ્ઞાન છે, છતાં એ પર ક્ષેત્રનું જ્ઞાન પર્યાયમાં થાય તેને ઈ અશુદ્ધ માનીને પર ક્ષેત્રથી ભિન્ન મારું સ્વક્ષેત્ર છે તેમ કરીને એ પર ક્ષેત્રની પર્યાયનો નાશ કરવા માંગે છે। એકલું પરથી ભિન્ન સ્વક્ષેત્ર તેને માનતો નથી। સ્વક્ષેત્રમાં રહેવા માટે પર્યાયમાં પર ક્ષેત્રનો જે ખ્યાલ છે તેનો અભાવ કરું તો સ્વક્ષેત્રમાં રહું, તો કહે છે એમ નથી। પર્યાયમાં પર ક્ષેત્ર સ્વક્ષેત્રનું જ્ઞાન એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં એ રૂપે ત્રિકાળી ક્ષેત્ર નથી। ભારે ઝીણું પર ક્ષેત્ર તો આત્મામાં છે જ નહીં। પાછું શ્લોક 7-9-51 આવી ગયું. હા Amazing. અને પ્રવચન નંબર 155 જ આવ્યું જે આગળ। હોય ત્યારે 16મો બોલ આવ્યો હતો ને 15-16. હા બેન આનો શું અર્થ થાય કે સ્વક્ષેત્રમાં રહેવા માટે ખરેખર તો પર ક્ષેત્રને જાણવાની ના ક્યાં ગયું? ત્યારબાદ અધિકાર છે ને એમાં 14 કળશ છે પશુના, સમજ્યા? 14 કળશ હા નાટક સમયસાર અનેકાંતના છે. આમાં નાટક સમયસરમાં આ એમાંથી લીધું છે, પણ આમ સમયસરમાં છે 14 કળશ. ત્યારબાદ અધિકાર છે ને એમાં. સમયસારમાં ક્યાં ત્યારબાદ અધિકાર છે બેન? બેન સમયસારમાં ત્યારબાદ ક્યાં છે? ત્યારબાદ અધિકાર છે ને 14 બોલ અનેકાંતના પશુના કળશ નથી આવતા 14 ત્યારબાદ કયું ઈ પશુના બોલ. એ પશુના બોલ ઉપર છે ને રાજમલજીએ શ્લોક લખ્યા છે ને એના શ્લોક ઉપર આ સમયસર નાટક છે અને એના ઉપર આ ગુરુદેવના પ્રવચન છે। તો એમાં એક શ્લોકમાં એવું આવે છે કે પરનો પ્રતિભાસ પડે છે ને જ્ઞાનમાં, તો એને અજ્ઞાનીને એમ થઈ જાય છે કે મારું જ્ઞાન મેલું થઈ ગયું, એટલે આ બધા પરના પ્રતિભાસ છે ને એ પડવા ન જોઈએ, તો હું નિર્મળ રહું ને તો હું મારા ક્ષેત્રમાં રહી શકું એમ। તો પરનો પ્રતિભાસ તો એ કઈ કાઢી ન શકાય ને, એની જ્ઞાનની સત્તા છે એટલે તો એમાં પડે જ એમ। એટલે એમ કે છે કે તું એવો ખેદ ન કરી, તો તારો સ્વભાવ છે, સામર્થ છે જ્ઞાનની કરીએ એમ। એટલે એ જે આગળ બોલ આવી ગયો ને એમાં ઈ જ આવ્યું હતું। જો છેલ્લી 2 લીટીમાં લખ્યું છે આપણે
16મો બોલ છે ને એમાં છેલ્લી બે લીટી ઈ છે. તારી પર્યાયમાં પર ક્ષેત્ર સંબંધી જ્ઞાન થાય છે તેનો ખેદ ન કર. ખેદ ન કર, એ તો જ્ઞાન સ્વભાવમાં રહેલો આત્મા છે. ઈ તો તારું પર સંબંધીનું જે પ્રતિભાસ છે એ તો તારું જ્ઞાન છે. ઈ ક્યાં પર એમાં આવી ગયું છે? એમાં એક ક્ષેત્રનું જ્ઞાન થાય છે, બરોબર. વિરચી એટલે છૂટા, એ જ્ઞેયાકારને જુદા પાડી જ્ઞાન ભિન્ન માની લીધી. એટલે એમ કે એનાથી તું ભિન્ન છો એમ જો તું. ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ તો ક્ષેત્રથી ભિન્ન છે. આણે બહુ લીધું છે, પર્યાયનું ક્ષેત્ર જ ભિન્ન છે. આણે બહુ લીધું છે એટલે ચિદ વિલાસની વાત કરે છે, દીપચંદજીની, બરોબર. પર્યાયનું ક્ષેત્ર તે જ પર ક્ષેત્ર છે. જ્ઞેયાકાર અર્થાત પોતાની પર્યાયમાં થતો આકાર એટલું એ ખરેખર ક્યાં તત્વ છે? અને જો એકાંત માને તો પર્યાય બુદ્ધિ વાળો મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ ત્રિકાળી દ્રવ્ય સહિત પર્યાયને માને તો પર્યાયમાં છે તેનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન સાચું થાય, બરોબર. એવી રીતે અહીંયા જ છે, એ જ વાત છે કે ભગવાન અસંખ્ય પ્રદેશી આત્મા છે. અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન સર્વવ્યાપક છે, બરોબર. જેટલું દ્રવ્યનું ક્ષેત્ર એટલું ગુણનું ક્ષેત્ર, એટલું પર્યાયનું ક્ષેત્ર. દ્રવ્યની શું વ્યાખ્યા છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુણો કોને કહેવાય? કે દ્રવ્યના પૂરા ભાગમાં ત્રિકાળીય. અને પર્યાય કોને કહેવાય? કે દ્રવ્યના પૂરા ભાગમાં ને એક સમયે. ક્ષેત્ર તો બધાના એક જ થયા, પણ હવે એમાં ભેદનાન પાડે છે કે સર્વ જ્ઞાન સર્વમાં વ્યાપક છે, અસંખ્ય પ્રદેશ. હવે તેમાં એક સમયની અવસ્થામાં પણ પરના ક્ષેત્રો છે, એના આકારનું જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે, બરોબર. પ્રતિભાસ થાય છે, જ્ઞાનનું સામર્થ્ય ને જ્ઞાન સ્વચ્છ છે એટલે પરના ક્ષેત્ર એમાં જણાય છે. અજ્ઞાની એ પર ક્ષેત્રનું જ્ઞાન માનીને તેને કાઢવા માંગે છે. એટલે એને એમ થાય કે આ જ્ઞેયનું જ્ઞાન છે, પણ જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયથી જ્ઞાન નથી. જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન થયું છે, બરોબર. એ ભૂલી જાય છે સ્વક્ષેત્રમાં રહેવા માટે, બરોબર. એને એમ થાય છે કે આ પર ક્ષેત્ર મારામાં આવી ગયા, હવે નીકળી જાય તો હું મારા સ્વક્ષેત્રમાં રહી શકું. તો એ તો તારી જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા છે, એ નીકળે નહીં. ખરેખર તો પર ક્ષેત્રને જાણવાની જ્ઞાનની પર્યાય તેની સ્વક્ષેત્રમાં નાશ. એ પર્યાયની પાછી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં તો નાસ્તી છે. એ ક્યાં ભગવાન આત્મામાં આવી ગયું છે? એક સમયનો જ્ઞાનનો પર્યાય તેમાં પર ક્ષેત્રનું જ્ઞાન થાય છે, એ પોતાનું જ્ઞાન છે, બરોબર. પ્રતિભાસ છે એ તો પોતાનું જ્ઞાન છે ને. દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, દ્રવ્ય કર્મમાં રાગ થાય છે અને એનો પ્રતિભાસ અહીં થાય છે, રાગનો. તો રાગનો પ્રતિભાસને રાગ સાથે સંબંધ નથી. રાગનો પ્રતિભાસ કોને પ્રસિદ્ધ કરે છે? જ્ઞાનને, બરોબર. તો ઈ એનું કર્મ બને, પણ રાગ એનું કર્મ બનતું નથી. પણ એ પોતે ભ્રાંતિ થઈ જાય છે, મારામાં રાગ થયો તો ભાવ કર્મની ઉત્પત્તિ થઈ ગઈ. એમાં પરનું ક્ષેત્ર છે એ તમારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, બરોબર. તો તેને એમ થઈ ગયું કે આ પર ક્ષેત્ર મારા જ્ઞાનમાં આવી ગયું. તો ઈ તો આવતું નથી, પણ જેમાં પર ક્ષેત્ર પ્રતિભાસે છે એ જ્ઞાનની પર્યાય પણ તારા દ્રવ્યમાં નથી આવતું, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એટલે તું એવો ખેદ ન કરે એમ કે તારામાં આ બધું આવી ગયું, એ તો તારું જ્ઞાન છે. એક સમયનો જ્ઞાનનો પર્યાય પર ક્ષેત્રનું જ્ઞાન થાય એ પોતાનું જ્ઞાન છે, બરોબર. અને છતાં એ પર ક્ષેત્રનું જ્ઞાન પર્યાયમાં થાય તેને એ અશુદ્ધ માની લે છે. તો એ અશુદ્ધ નથી, જ્ઞાનની સ્વચ્છતા છે. અરીસામાં જેમ બધું ઝળકે તો એ અરીસો ચોખ્ખો કહેવાય, ઝળકે નહીં તો એ મેલો કહેવાય, બરોબર. એટલે એમ કે એ તારું અશુદ્ધ નથી, પણ એ તારી જ્ઞાનની શુદ્ધતા એટલે સ્વચ્છતા છે. પર ક્ષેત્રથી ભિન્ન મારું સ્વક્ષેત્ર છે તેમ કરીને પર ક્ષેત્રની પર્યાયનો નાશ કરવા માંગે છે. તો એ તો થાય નહીં કોઈ દિવસ કે આ બધા પર ક્ષેત્ર વયા જાય તો મારા જ્ઞાનમાં મને મારું જ્ઞાન રહીએ એમ. તો એ તો થવાનું જ નથી. 3 કાળ 3 લોક તો નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધાની જ્ઞાનની પર્યાયમાં જણાઈ રહ્યા છે, ઝડપી રહ્યા છે. એકલું પરથી ભિન્ન સ્વક્ષેત્ર તેને તો નથી. સ્વક્ષેત્રમાં રહેવા માટે પર્યાયના પર ક્ષેત્રનો જે ખ્યાલ છે તેનો અભાવ કરવું તો સ્વક્ષેત્રમાં રહું.
તો કહે છે કે એમ નથી. પર્યાયમાં પર ક્ષેત્ર સ્વક્ષેત્રનું જ્ઞાન એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં એ રૂપે ત્રિકાળી ક્ષેત્ર નથી. શું કીધું? બોલો ભેરવીબેન. કે એટલે આમાં પોતાના જ્ઞાનની પર્યાયમાં પરનું જ્ઞાન થાય, પ્રતિભાસ થાય, પણ તે છતાં બી એક અંશ પણ પર ક્ષેત્રનો પોતાના સ્વરૂપમાં આવતો નથી. ત્રિકાળીમાં એ આવતું નથી, એની બહાર જ છે. આ છેલ્લી લીટી સમજાવો. પર્યાયમાં પર ક્ષેત્ર સ્વક્ષેત્રનું જ્ઞાન. એટલે જ્ઞાનની પર્યાય છે, તેમાં સ્વ ને પર બેયનું જ્ઞાન એક સાથે થાય. એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં, જ્ઞાન એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં એ રૂપે ત્રિકાળી ક્ષેત્ર નથી. એટલે આમાં પર્યાયને એક અંશ કીધો ને દ્રવ્યનો, તો એમાં સ્વને પર બેયનું જ્ઞાન એક સાથે પર્યાયમાં જ થાય, કારણ કે દ્રવ્યનું પણ જ્ઞાન તો પર્યાયમાં જ થાય છે. પણ એ રૂપે કોઈ દિવસ ત્રિકાળીનું ક્ષેત્ર એટલે એ રૂપે ત્રિકાળી ક્ષેત્ર નથી. એટલે જે ત્રિકાળી છે એ ક્ષણિક કોઈ દિવસ થતું નથી, એમાં પર્યાયમાં આવી જતું નથી. પર્યાય રૂપ નથી. ધ્રુવ ક્ષેત્ર છે, અધ્રુવ ક્ષેત્ર ન આવે. બરાબર? અધ્રુવનું ક્ષેત્ર છે, ઓલું ધ્રુવ છે. એટલે ભારે ઝીણું. પર ક્ષેત્ર તો આત્મામાં છે જ નહીં. એનો પ્રતિભાસ હતો, એ ક્યાં અંદર આવી ગયો? હા હા હા. ચાલો બીજો બોલ પાછો. એક સ્ટીલના ડબ્બા આવા સ્ટીલ. એક 27 એક ચીજ છે આત્મા, તેને બીજી આત્મા હારે કે પરમાણુ હારે કોઈ સંબંધ નથી. કાંઈ સંબંધ નથી. તેનું કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી બેયના પ્રદેશ ભિન્ન છે, બેયના રહેવાના સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશમાં રહે છે, અંશમાં, અને આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. રાગ, દયા, દાન, ભક્તિ આદિ એના પ્રદેશો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો જુદા છે. આ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો જુદા જ છે, પણ એની પર્યાયનો અંશ જે ઉઠે, જેટલા અંશમાંથી એટલા પ્રદેશો પણ દ્રવ્ય આત્માની અપેક્ષાએ જુદા છે. છે ને બીજા આત્મા છે તે એક ચીજ છે, અને બીજા આત્મા હારે કે પરમાણુ હારે એને કાંઈ સંબંધ નથી. એવું ક્યાં આવે છે કાર્તિકબેન? નથી ખબર? ના સંવર 181. એક વસ્તુ બીજા વસ્તુની નથી. ગીતાબેનને ખબર છે? 181. તો મેં કીધું સંવર અધિકાર 181. ઉપયોગમાં ઉપયોગની ક્રોધાદિના છે. ક્રોધ ક્રોધમય જીનિસ છે. ક્રોધનો ઉપયોગ છે. અષ્ટવિધ કર્મોનો કર્મ. બોલો ભૈરવીબેન, આવડે? ફ્રીઝ થઈ ગયા છે આ રહી. ભૈરવીબેન? ના, હું ફ્રીઝ નથી દેખાતું. હું નથી દેખાતી. એકદમ દેખાય છે. પૂછ્યું, તમે જવાબ ના આપ્યો. ના. બોલો. ગાથા 181. એક વસ્તુ બીજી વસ્તુની નથી. કોઈ બી હોય આપણે સંબંધની વાત છે ને આ તો. હા, નિયમસારની 40 ની ગાથા. બેન, નિયમસારની 40 ની ગાથા ના. માં લખ્યું ને એક વસ્તુની સંબંધ કયો છે? સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. એ સંબંધ નથી આવે, એ તો ધ્યાનની વિધિ છે. હા, અચ્છા, સંબંધ કયો છે એ કહેવાનું છે. પેલી લીટી વાંચો પેલા એકવાર. એક ચીજ જે આત્મા, તેને બીજા આત્મા હારે એક પરમાણુ હારે કાંઈ સંબંધ નથી. કાંઈ સંબંધ. હા, એ ક્યાં આવે છે? એટલું જ કહેવાનું કે પરમાણુ હારે કાંઈ સંબંધ નથી. એવું ક્યાં આવે? આમાં લખ્યું છે નાટક સમયસારમાં શ્લોક 11. અરે તો ઉપરનું છે. આ નીચે પ્રવચન રત્નો ભાગ 5 પેજ નંબર 211 એમાંથી છે. આ નાટક સમયસર તો ઉપરનું છે.
હેલો, 200 ના. ગાથા અને 200 કળશ. સમયસરની જયસેન આચાર્યની ટીકા. એક મિનિટ હો. સાધુ 200 સમયસરની 200મી ગાથા. 200 કળશ સરસ સામાન હોય, એમાં જ હોય, એમાં છે, કળશ છે. છે. બસો હા, સમયસરની 200 કળશ. જયસેન આચાર્યની ટીકામાં ટીકામાં ત્રણેય સંબંધની નાસ્તી કીધી છે. આમાં ખાલી સર્વ સંબંધોપી નાસ્તી એટલું જ કીધું. કર્તા કર્મનો નિષેધ છે સમયસર. સર્વોપી સંબંધ જયસેન આચાર્ય કર્તા કર્મ, નિમિત્ત નૈમિત્તિક અને જ્ઞાતાગ્નિ ત્રણેય સંબંધની નાસ્તી કીધી. સમયસરની કરતા કર્મ, નિમિત્ત નૈમિત્તિક નિમિત્ત અને નૈમિત્તિક ને જ્ઞાતાગ્નિ. બધા સંબંધની નાસ્તી છે. એટલે આ જગતમાં કોઈ તારું જ્ઞેય નથી, એમાં એ નક્કી છે. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્યાત્મ તત્વયો ઈ કર્તૃ કર્મ સંબંધા ભાવે તત્કર્તૃતા કુત ગાથા 200 ગાથાની કળશ શ્લોક કળશ 200. પરદ્રવ્યને અને આત્મતત્વને સઘળો અર્થાત કંઈ પણ સંબંધ નથી એમ કરતા કર્મ પણ આના સંબંધનો અભાવ હોતા આત્માને પરદ્રવ્યનું કરતા પણ ત્યાંથી હોય. બસ હા, શ્લોકાર્થ. પછી ભાવાર્થ બી છે. મમ તમે વાંચ્યું નહીં? 3 લીટી જ છે, 2 લીટી ના, છે. પાછી બીજા પેજમાં ભાવાર્થ છે. એ પરદ્રવ્યને ને આત્માને કંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તા કર્મ સંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તા કર્મ સંબંધ નથી ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? તો બધું 3 લીટી જ છે. સમયસરમાં એટલા કરતા કર્મ સંબંધની જ વાત કરી છે. હા, જયસેન આચાર્યની છે ને, ઈ કાલે હું નીચેથી લઈ આવીશ. અને એમાં ઈ અમુક નીચે મૂકેલું છે. તારે અહીંયા જ એમાં લાગે. નિમિત્ત નૈમિત્તિક અને જ્ઞાતાગ્નેય સંબંધની નાસ્તી. અને કારણ કે- પ્રવચનસાર 200 ની ગાથા છે ને, પ્રવચનસારની 200 ગાથા. હમ. એમાં મેં તમને બતાવ્યું હતું કે ઓલા હા. જ્ઞેય સંબંધ નાસ્તી. બરોબર, હા. સંસ્કૃતની લીટી છે ને એમાં. હા, બેન પણ ઈ સંસ્કૃતની લીટી મને મળી નહોતી. હા, મળી હતી જ્ઞેય સંબંધ નાસ્તી. જોયું? એ તમે ઓલું અપૂર્વકરણ નું નહોતું મળ્યું, આ તો મળ્યું છે. હા, હા, અપૂર્વકરણ. પ્રવચન પછી ઈ લઈ તમને આવો, નહોતું. લઈ આવો. આ તો મળી ગયું. તમે ધર્માસી બે ગોઈતું. ગાથા 200. પેલા ઝીણા અક્ષરે લખ્યું હોય ને, નીચે લીટી હોય આડી, હા, ત્યાં ઉપર જ છે જ્ઞેય સંબંધ નાસ્તી. લીટી કરી લીધી, કર્યું હોય તો જોઈ લ્યો. 200 ગાથા પ્રવચન સાથે. નીચેના ભાગમાં જ છે લીટી આ આડી. રહ્યું. મેં માર્ક કરેલું છે. જ્ઞેય સંબંધો નાસ્તી. તો મેં તમને કીધું તમે લીટી કરી છે. મને એમ છે કે જયસેન આચાર્યની ટીકાનું છે ને, કદાચ આમાં છે મારા ફોનમાં. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને નિર્મમપણે રહી સ્થિત પરિવજુ છું હું મમત્વને. હા,
સમયસર કળશ બસો કાઢો ને. કાઢેલો છે. કાઢેલો છે. કાઢેલો છે બેન. આમ નહીં, આ ઓલામાં કાઢે છે. ના, હું જોઉં છું પૈસા કે નાખે. છે કે નહીં આમાં. કારણ કે ખબર છે ઓલું ઝેરોક્સ કરાવી હતી ને એટલે મોક્ષ શાસ્ત્ર કાલે ગોતી રાખજો. હાલો. મારી પાસે ઓલું તો છે ઝેરોક્સ કરેલું. ટાઈમ થઈ ગયો કે હા, થઈ ગયો. સમયસર વૈભવ નથી ને? સમયસર વૈભવ નહીં. ના. આત્મ વૈભવ છે, આત્મ વૈભવ. હા, ઓકે. ના, તો એ મારી પાસે ઝેરોક્સ કરેલી નીચે પડી છે. ટાઈમ થઈ ગયો છે. હું કાલે બે લઈ આવીશ ઓલું શક્તિનું ને આ બે. તારા ટેબલ ઉપર જ રાખજે છે ભગવાન મસ્તક નમો સદા દેતો હતો. જય જિનેન્દ્ર. એ બધા શાસ્ત્ર તારા ટેબલ ઉપર જ રાખવું. અરે ભાઈ, કેટલી પુસ્તકો છે તમને ખબર છે? 3 કબાટ તો અહીંયા છે, એટલે નીચે મુકાવી છે. હું તો કાંઈ નથી કરતી તો શાસ્ત્ર અહીંયા મેં રાખી દીધા છે. અહીંયા આઈ હેવ વન. મારી સામેનો આખો કબાટ, મારો અહીંયા પાછળનો આખો કબાટ, અને નીચે એ 2 આખા રેક, અને અંદર રૂમમાં અડધો કબાટ. આટલી પુસ્તકો છે. તો હવે આ ભાવમાં જો બધા પાના ફરી ગયા ને તો તમારે બધા એમ કહેવાનું કે મારું બહુ સક્ષમ જ્ઞાન છે. અમે તો માનીએ છીએ છે. ના, પણ નથી વંચાવાનું એટલે નહીં કેતા. કાલે તો એમાં આખું વાંચે છે, અંદર ટૂંકી મારી કે બેન કે તો પતી ગયું. એક્ઝેક્ટલી. એટલે આ બેનનું આપણે કરીએ છીએ ને એ વધારે બરાબર છે. આ પુસ્તક 2-4 ન વંચાય, ભલે ન વંચાય. પ્રકાશભાઈ સ્વાધ્યાય ચાલુ છે ભારતી? હે? પ્રકાશભાઈ નો સ્વાધ્યાય ચાલે છે? ના, 10 વાગે? પતી ગયું. તો પછી 10:30 ભેરીમાં જોઈન થઈ જાઓ. 6 ધાડા બહુ સરસ કરાવે છે. હા હા, પણ જોઈએ ત્યારે કઈક ને કઈક કામ હોય છે એટલે બેન જોયું છે. ઓકે. ઠીક છે. ચાલો, ઓકે. બાય. આવજો. બાય. આવજો. કઈ છે? કાલે ગ્રહણ છે તો બધું સ્વાધ્યાય થાય સવારમાં. કાલે ક્યાં છે? રવિવાર. કાલે નહીં, રવિવારે છે. ના, શાસ્ત્ર સ્વાધ્યાય બેનના નોટ્સ કરાય, પણ શાસ્ત્ર સ્વાધ્યાય નો કરાય. એટલે સુમનભાઈ એમ કે શાસ્ત્રની પુસ્તક ન અડાય, મૂળ શાસ્ત્ર નહીં અડાય, પણ બાકી માળા કરાય, એવું બધું ભક્તિ કરાય, એ બધું કરાય. કઈ મારા કોઈ બી. લાલચંદભાઈ ના પ્રવચન બી વંચાય, પણ મૂળ શાસ્ત્ર નહીં લેવાના. અને એમના તો વધારે બધા શાસ્ત્રો ઉપરના જ હોય છે ને, એટલે મૂળ બેનને પૂછી લેશું. પણ સુમનભાઈ એવું કેતા કે મૂળ શાસ્ત્ર ન વંચાય ગ્રહણ મેન. અમારી બહુ તો બિચારી એના મમ્મી કે કાંઈ નહીં ખાવાનું, સવારના 9 થી સાંજના 3:30. મેં કીધું બેબી તું આપણા ઘરે છો, અમે તો બધું ખાશું. મને કે નો માય મોમ વિલ ગેટ વેરી એંગ્રી. મેં કીધું અચ્છા, તું 8:30 બ્રેકફાસ્ટ 3-4 પેનકેક ખાઈ લે છે, એટલે તું 3 વાગ્યા સુધી. રોનકને મેં કીધું તારે કાંઈ પત્ની વ્રતા થવાની જરૂર નથી, આપણે તો શાંતિથી જમી. એટલે જમવા માથું ઠંડુ રે. કે ના, આગલા ઓલું ગ્રહણ કઈક હતું ને, તો એની ભાભીનો બર્થડે હતો, તો કેક કાપી, અને પછી એનો ભાઈ ખબર કઈ કરવા ગયો, અને પછી ખાવા ગયો ને તો ગ્રહણ લાગી ગયું. એની મમ્મી કે ના, હું કેક નું એક બટકું ન ખાવા દઉં. મેં કીધું વોટ? તો મને કે યાદ, માય બ્રધર ગોટ સો એંગ્રી. મેં કીધું થયું તે આપણા ઘરે આવા જુદા હોય પણ આવા પ્રોબ્લેમ નથી. મને યાદ છે મમ્મી ને એ લોકો આખું રસોડું ધોતા ગ્રહણ પછી. મને તો ત્યારે એમ લાગતું કે હું ગાંડા વેળા છે. છે ને એ બધું મોટા બા ને બાપ. હા, પછી હું તો પછી બા ને ના મમ્મી રસોડું ધોવે એટલે કેટલા વર્ષ પેલાની વાત કહેવાય. હું આવડી ખોઈશ, મને એમ છે 6-7 વર્ષની હોઈશું. નવરાત્રી નિવેદન ના, મને ગ્રહણ નું યાદ છે, કારણ કે પાછું મમ્મી એવી આર્ગ્યુમેન્ટ કરી. મમ્મી કે આલા કોને બા કે મોટા ભાઈ કીધું કે પાણી બધું ઢોળી નાખવાનું, એટલે મમ્મી એમ કીધું કે તો પછી તેલ ઘી કેમ નથી ઢોળી નાખતા. ઈ મને યાદ છે, એટલે મને ખબર છે કે ગ્રહણ ના કનેક્શન માં હતું.
આના માટલા ઊંડા વાળી દેવાના. તો મેં એ કીધું મારી પાસે તેલ ઘી ને દૂધ ને એ બધું કેમ નહીં હા કે તે ત્યાં દૂધ અને તેલ ઘી. હા એટલે મમ્મી કે બાને કે આપણે કેમ તેલ ઘી ને દૂધ નથી કરતા. અને હું તો નાની હતી એટલે સાંભળ્યું ખરા પણ એ બધું ઇન્ટરેસ્ટિંગલી. મેં કીધું પછી જવાબ કઈ ખબર નથી. એટલે મારી પર બાને મારી પર ગુસ્સો બહુ આવે. આ બધું આદુ કાળથી કરતા આવ્યા છીએ એમ કરવાનું. આદુ કાળથી એમ બધું આદુ કરતા આવ્યા છે એ બધા મને કઈ તમારા ખબર નથી. બસ આમ કરવાનું. એટલે એમાં એવું છે સાયન્ટિફિકલી ગ્રહણ ટાઈમે છે ને બધા there are lot of બેક્ટેરિયા ઉત્પત્તિ વધારે થાય. એટલે એમ કે ખાવાનાનો નિષેધ ને એવી રીતે હોય. પણ પછી એનું બી there is a limit ને પછી આ તો ભય થઈ ગયો. હાય ખાસું તો આમ થઈ એવી રીતે નહીં. સાયન્ટિફિકલી સમજીને ના ખાય તો એક વાત છે. બોમ્બે માં દેખાવાનું છે ગ્રહણ થોડું, આટલું બધું નહીં. પાર્શિયલ. આટલી બધી વાર થોડું ગ્રહણ હોય. પાર્શિયલ ગ્રહણ દેખાવાનું છે. ના પણ આખો ગ્રહણનો કાળ હોય ને આખા ટાઈમ થી ન ખાય. જે લોકો આવું માને ને એ ફૂલ ગ્રહણ ચાલુ થાય ને તો એન્ડ થાય ત્યાં સુધી ન ખાય. એટલે કીધું ને 9 થી 3. 9 થી 3. મારા લગ્ન થયા ને ત્યાર તો પછી ગ્રહણ છૂટે એટલે પાછું નાવાનું. હા મને યાદ છે. પછી બધું બનાવવાનું ખાવાનું. અમે લોકો 80% વૈષ્ણવ હતા ગાંધી ફેમિલી. પછી ધીરે ધીરે જૈન ખાવા માંડ્યા. આમ ઉપાસ અને હવે અમે સુપર જૈન થઈ ગયા છીએ. બધું કરીએ પણ બધા બોરચોથ કરીએ, નાગપાંચમ કરીએ, શીતળા સાતમ કરીએ. જન્માષ્ટમી નો ઉપવાસ ન કરતા. શીતળા સાતમ નું છે ને ઠંડુ ખાય. પછી આગલે દિવસે તો આટલું કરી થાકીએ. પછી સવારમાં ચા ની કેમ કે ટેવ એટલે ચા પીવે. પછી 1-2 વર્ષ તો નવા હું તો હતી 19નું વર્ષ ચાલતું હતું લગ્ન થયા પછી કે ચા પીવે. તો મેં કીધું કે ચા પીવાય તો આ લોકો માટે આપણે કઈક બનાવી દઈએ ને. એટલે પછી સવારે ઠંડુ ખાય, સાંજે ગરમ રસોઈ ખાય. અમે 3 જણાનું ખાય, હું બાને મોટામાં 3. પછી એમાં ઓલા લલિતાબાઈ સ્વામીનું ચોમાસું હતું મુંબઈ. એટલે મોટા બા આવ્યા, એક દિવસ ઉપાસ રહી જઈને ઘરે આવ્યા. પછી કે હવે ઈ એવડા ક્યાંય સુધી બોરચોથ ને બધું કરતા હો. પછી કે હું છે ને મારે હવે આ બોરચોથ નથી કરું. જેને કરું કે મારે નથી કરું. તમે નથી કરતા મારે નથી કરું. આપણે ઘરે તો કોઈ દિવસ આવું કઈ કરતા નહીં. એટલે બધું બંધ કરી દીધું. પછી બોરચોથ અને નાગપાંચમ પછી રાંધણ છઠ નો દિવસે એટલી રસોઈ કરી બધું રાખો. પાછું ગરમ તો આ લોકો બીજા બધા માટે ગરમ કરવાનું અને આ એ બધા ખાય. ચાલો રાઈંદાજ કરો. બાય. આવજો. જય જય.